વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીબડી. હું રાધેશ્યામભાઈ સાહેબ આજે આપણે સ્ટેન્ડર્ડ 12થમાં યુનિટ 3 અને રીડ 1 જે ચાલી રહ્યો છે એમાં પાર્ટ સેકન્ડમાં આવ્યા છીએ. યુનિટનું હેડિંગ છે મેનેજ ધ સ્ટ્રેસ, કે તમને જે ટેન્શન જે છે એને કેમ કરીને કંટ્રોલ કરવું. એની અમુક એક્સરસાઇઝ આપણને બતાવી છે, અમુક નુસ્ખા આપણને બતાવ્યા છે કે જેના સહારે આપણે આપણું જીવન એક રિલેક્સ મહેસૂસ કરી શકીએ. એવું લેખકનો એનો સારામાં સારો પ્રયત્ન છે. આજે આપણે આગળ જઈએ શું કહેવા માગે છે. તો એમાં આપણે જે અટક્યા હતા તો એમાં કંઈક એવું હતું કે તમારી સાથે કંઈક એવી ગતિવિધિ તમને થતી હોવી જોઈએ શું કહેવું થાય કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, તમને તકલીફ પડતી હશે શેમાં ભાઈ, ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કોઈ પણ બાબતો પર એકાગ્ર થવામાં તમને તકલીફ પડતી હશે. જો આવું થતું હોય તો એનું શું કહેવું થાય છે આગળ આપણને કહેશે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. ઠીક છે, યોર મેમરી ઇઝ લેટિંગ, તમારી યાદદાસ્ત જે છે, તમારી મેમરી જે છે એ તમને આમ ઘટતી જતી હોય એવું લાગે, કાં તો તમને તમારી મેમરી તમને સપોર્ટ ના કરતી એવું તમને લાગે કે ભાઈ મારી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે એવું તમને ક્યારેક ફીલ થાય. કે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ, તમારા મનમાં વિચારો ઘણા બધા હોય, ઘણી બધી બાબતો હોય, ઘણા બધા સોલ્યુશન હોય, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પણ એ બધામાંથી કઈ બાબતને પસંદ કરવી કે એના પર કોન્સન્ટ્રેટ થવું તમે નક્કી ના કરી શકતા હો. તમને આપણું મન પ્રોપર સ્થિર ના થાય, પેલી વાત પસંદ રાખવું કે પેલું બરાબર રાખવું કે પેલું યોગ્ય છે, ચોક્કસ આપણે સ્થિર થઈ શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ, હાલના દિવસોમાં તમે અનડિસાઇડેડ છો, મતલબ કોઈ પણ વસ્તુ પર પ્રોપર ડિસિઝન લઈ શકતા નથી, બરાબર. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, અને આ તમારા માટે ખરેખર એક સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. આવું તમને લાગતું હશે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ડેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. કે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, અમુક કામ કરતાં તમને હવે ઘણો બધો સમય જાય છે. ડેટ યુ વર એબલ ટુ કમ્ફર્ટેબલ ક્વાઇટ ક્વિકલી બિફોર, જે કામ તમે પહેલાં ઝડપથી સારી રીતે કરી શકતા હતા એ હવે નથી કરી શકતા એવું તમને ફીલ થતું હશે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, તમે શરૂઆત ઘણી બધી બાબતોની કરો છો, બટ ડોન્ટ ફિનિશ એની, પણ કોઈને તમે અંજામ નથી આપી શકતા, પ્રોપર રિઝલ્ટ નથી આપી શકતા, પ્રોપર અડગ નથી રહી શકતા, એવું એનું કહેવું છે. કે ઇફ યસ, જો તમને આવું થાય છે, ઉપર જેટલા બી સ્ટેપ કયા, જો તમારી સાથે આવું થાય છે તો ધેન ઇટ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તો માની લેવાનું કે તમારા મગજ ઉપર એક માનસિક તણાવ કે ટેન્શન હાવી થઈ ગયો છે, તમે સ્ટ્રેસમાં આવી ગયા છો, તમે તણાવમાં આવી ગયા છો એવું માની લેવાનું. જો તમને ઉપરનું ફિલિંગ થતું હોય તો ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જેટલું તમે સ્ટ્રેસ સાથે ડીલ કરશો, એનો સામનો કરશો, એનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી એફેક્ટેડ. તો માનસિક તણાવની છે એ તમને ઓછો અસર કરશે, બરાબર. તમે ટેન્શનમાં ઓર ને ઓર દબાયેલા રહેશો, જો તમે ઓર દબાઈ જશો એટલે એનો જેટલો સામનો કરશો, એના સોલ્યુશનનો પ્રયત્ન કરશો તો એમાંથી કદાચ બહાર આવી શકશો. ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ, નીચે જે અમુક એક્સરસાઇઝ આપી છે એ વિલ હેલ્પ યુ, એ તમને સારી રીતે મદદ કરી શકે, બેટર સારી મદદ કરી શકે. સ્ટ્રેસ રેસિલન્સ, જે તણાવ જે છે એનું નિયમન કરવામાં તમને મદદ કરી શકે. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, અને તમારી જાતને ફરી પાછી સમતોલ કરવાનો પ્રયત્ન એ કરી શકે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, જો તમારી માનસિક ક્ષમતા જે છે એ તમને એક ટેન્શન આપવાની જો શરૂઆત કરી દીધી હોય, તમે જો ટેન્શનમાં આવી ગયા છો તો આ જે છે એ તમને તમારી મેન્ટલ કેપેસિટી, નીચે દર્શાવેલી એક્સરસાઇઝ એ તમને થોડી હેલ્પ કરી શકે. જોઈએ શું કેવું થાય. એમાં એક અલગ સ્ટેપ આપ્યું, સ્ટોપ ઓવર થિંકિંગ. રાઇટરે આપણને કહ્યું કે ભાઈ
વધારે પડતું વિચારવાનું બંધ કરી દો. બરાબર છે? વેન અને મિત્રો, આપણને ખબર છે કે આવતીકાલે શું થવાનું છે એ રામને ખબર નથી, તો આપણને ક્યાંથી ખબર હોય? બરાબર? જે થવાનું છે ને કોઈ રોકતું નથી. પ્રયત્ન જરૂરી છે. થવાનું છે મળીને બેસી રહેવાની વાત નથી કરતો હું, કે લેખકે બી એવી વાત નથી કરી. પણ અમુક ઘટના એવી છે કે જેનો આપણને કોઈ અંદાજ જ નથી, એના વિશે વિચારવાની જરૂર જ ક્યાં છે? અને કારણ વિનાના ટેન્શનમાં રહેવું એ ખરેખર ખોટી વસ્તુ છે. એટલે વધારે પડતા વિચારો એ માણસને વધારે ડિપ્રેસ કરી નાખે. તો શું કહે છે? વેન ટાસ્ક એન્ડ પ્રેશર, જાણે કોઈ પણ પ્રકારના કાર્યો જે છે અને કોઈ પ્રેશર જે છે એ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, એ જ્યારે તમારા પર હાવી થઈ જાય કોઈ ટેન્શન, તો ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. તમારું મન જે છે એ વિષય સંબંધી વધુને વધુ વિચારવાની શરૂઆત કરશે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમારા મનમાં એવો વિચાર પણ આવે કે આઈ વિશ, કે હું એવી ઈચ્છા રાખું કે ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, કે ભગવાને મને માથામાં સ્વિચ આપી હોત, ડેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, તો મેં એ સ્વિચ બંધ કરી દીધી હોત અને તમામ વિચારોને આવતા મેં બંધ કરી દીધા હોત, અટકાયા હોત. આવો વિચાર આવે, કારણ વિનાના વિચારો આવે, અતિશય વિચારો આવે, તો આપણને પછી ક્યારેક એમ થાય કે સાલું ભગવાને ક્યાંક સ્વિચ આપી હોત તો બંધ કરી દેતા મગજમારી તો ના થાય. એ કહેવું છે એમનું. બરાબર? પણ એ તો આપણે જાણીએ છીએ કે કેટલી ઊંચી શક્ય છે. તો અહીંયા થોટ્સ ગોઈંગ એરાઉન્ડ ઇન માય માઇન્ડ, મારા મનમાં આસપાસ જે બી વિચારો આવે છે સારા ખોટા, જેની મારે કોઈ જરૂર જ નથી, બરાબર, એને હું અટકાવી શકું. સ્વિચ આપી હોય તો બંધ કરી દે તેમ. ઇટ ઇઝ નોટ ડેટ ઇઝી છે ને, એ ખરેખર ઇઝી નથી, સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ. આમાં એક ટેકનિક ખરી, એક કળા ખરી કે જે તમને મદદ કરે ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. વધારે પડતા જે વિચારો જે છે એ વિચારોને આવતા રોકવા માટે આની એક સોલ્યુશન ખરું એમ. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી. શું કહ્યું એમને? કે તમે તમારી જાતને વારંવાર રિપીટ કરો. તમે તમારા મનમાં એવું વારંવાર રિપીટ કરો. શું રિપીટ કરો ભાઈ? ડ્યુરિંગ ધ ડે, આખા દિવસ દરમિયાન તમે એક વસ્તુ વારંવાર રિપીટ કરો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, કે મારે કોઈ જરૂરિયાત નથી. એન્ડ આઈ વિલ ડીલ વોટ એવર હેપન્સ, અને જે બી મારી સાથે બનશે એ હું જોઈ લઈશ. વેન યુ થિંક about a stressful day, જાણે પહેલાં એને શું કહ્યું ભાઈ કે આખો દિવસ પહેલાં નક્કી કરી દો તમે કે મારી સાથે મારે કોઈ જરૂર નથી, જે થવાનું છે થશે, જ્યારે જે બનવાનું છે બનશે, બરાબર, દેખા જાયગા. આવી રીતે તમે બિહેવ કરો એનું એવું કહેવું છે. તો એને લઈને વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, જ્યારે તમે વિચારો છો કે આજનો દિવસ મારો બહુ જ ટેન્શનવાળો છે, તો લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, તમારી સામે જે દિવસ છે, સવારથી શરૂઆત થઈ સાંજ સુધી તમને એડવાન્સમાં ખબર છે કે આજનો દિવસ આપણા માટે બહુ જ ટેન્શનવાળો છે, એવી જો ખબર પડી, તો યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. તો તમારા મનમાં વિચારો કંઈક આવું વિચારો આવશે, વિચારો કંઈક આવું વિચારશે, તમારું મન કંઈક આવું વિચારશે કે ઓ માય ગોડ, કે હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે કે જે ઘણું બધા કામ કરવાના છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, મારે કે છે ફલાણું ઢીંકણું પૂંછડું આ બધા કામ મારે કરવાના છે. એન્ડ આફ્ટર ડેટ, અને એ પછી એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ શોર્ટેડ આઉટ. એમાં એ અને બી નામનું કામ તો કરવું જરૂરી જ છે, કમ્પલસરી છે. એઝ વેલ, સારી રીતે કરવું જરૂરી છે. આવા વિચારો તમને આવે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, મને એ જ ખબર નથી પડતી કે આ કામ હું ખરેખર કઈ રીતે કરી શકીશ. મારે એ કામ છે, બી કામ છે, સી કામ છે, આ જરૂરી, ફલાણું જરૂરી. આવું તમે એડવાન્સમાં એટલા બધા ટેન્શનમાં આવી જાઓ છો કે જેમાં સોલ્યુશન આપણને મળતું નથી. એમાં આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઈટ, મને કે જે ખાવાનો ટાઈમ પણ નથી.
આવું તમને ક્યારેક થાય છે. તો બેઝિકલી પાયાની દ્રષ્ટિએ ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, તમારો દિવસ કદી આવો શરૂ થતો નથી, બરાબર. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ, પણ તમે જાણી જોઈને અપસેટ થઈ જાઓ છો. ટીઝ એટલે ટેન્શનમાં આવી જાઓ, તમે જાણી જોઈને અપસેટ થઈ જાઓ છો. વોટ ઇઝ ડેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, તમારા મનમાં જે કંઈ છે એ તમને ખેંચી જાય છે, રેસ કરે છે, એ તમને આગળ લઈ જાય છે, બરાબર. એન્ડ એન્ટિસિપેટિંગ, અને તમે પૂર્વધારણા કરી બેસો છો કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ, કે કેટલો હું થાકી ગયો છું, કેટલો ટેન્શનમાં આવી ગયો છું. અને યુ વિલ ફીલ વન્સ, અને એક વખત તમે એવું બી ફીલ કરી બેસો છો કે યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, કે તમે તમામ કામ જે છે ને એ સાઈડમાં પૂરા કરી દેશો, આવું માનીને બેસી જાઓ છો. ધીસ ફ્રેન્ટિક થોટ, ફ્રેન્ટિક એટલે નકામા, અર્થવિહીન, ખોટા. આ જે ખોટા વિચારો જે છે એ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, ખોટા વિચારો તમારી શક્તિને એ નબળી પાડી દે છે, બરાબર. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને પરિણામ સ્વરૂપ યુ આર એન્ટરિંગ, તમે પ્રવેશી જાઓ છો બેટા, ઇન્ટુ અ બિઝી ડે, એક વ્યસ્ત દિવસમાં તમે પ્રવેશી જાઓ છો. વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, તમારામાં શક્તિ ઘણી બધી છે, પણ એ ટેન્શનને લઈને ભાગી ગયા છો તમે, એટલે અડધી શક્તિ સાથે તમે એ ટેન્શનવાળા દિવસમાં તમે પ્રવેશી જાઓ છો. વિથ ઓનલી હાફ એનર્જી. ધેન, અને પછી વેન યુ એન્ડ અપ સેટર્ડ, અને જ્યારે વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને દિવસના અંતે જ્યારે તમે સેટર્ડ, થાકી ગયા હો, ભાગી ગયા હો, તૂટી ગયા હો, ત્યારે યુ સીમ ટુ હેવ પ્રૂવડ, ત્યારે તમે સાબિત કરી દો છો ડેટ કે યુ વર રાઇટ, તમે ખરેખર સાચા હતા. ઓલ એલોંગ, બધી રીતે. યુ હેડ અ ડ્રેડફુલ ડે, તમારી પાસેનો જે દિવસ જે છે એ બહુ જ આજે કંટાળાજનક, ડ્રેડફુલ, બહુ ભયંકર દિવસ રહ્યો. કહેવાનો મતલબ એ છે, મેં તમને પહેલાં કહી દીધું બેટા, કે કાલ શું થવાનું છે એની આપણને ખબર નથી, છતાં અમુક કામ એવા છે કે આપણે એને એડવાન્સમાં આપણા એવા ટેન્શનમાં રહીએ છીએ, એવા વિચારોમાં રહીએ છીએ, કારણ વિનાના ફ્રેન્ટિક થોટ્સ જેને કહેવાય, ખોટા વિચારો. આપણને ખબર છે કે આમાં પરિણામ શું છે એ જ ખબર નહીં, તો વિચારવાની ક્યાં જરૂર આવે છે. જરૂરી બાબતનું વિચારો એ જરાક વિચારવા જેવી વસ્તુ થઈ, પણ ખોટા વિચારો કે જેનું આપણને ખબર છે કે આની આપણને કોઈ જરૂર જ નથી, જે થવાનું છે જોયું જશે. એવું બી એક્ઝામ્પલ આપ્યું કે તમે એવું નક્કી કરીને નીકળો કે ભાઈ જે થાય દેખા જાયગા, બરાબર, ગમે ત્યારે જે બી બનશે, મારે કોઈની આશા અપેક્ષા છે નહીં. આવી અપેક્ષાથી કે તમે નીકળી જાઓ તો તમે ટેન્શનમાં ઓછા રહેશો. પણ જ્યાં સુધી તમને ખબર છે કે મારે આ ટેન્શન છે, તો તમે બેટા એવું નક્કી નહીં કરી શકો કે મારે કોઈ અપેક્ષા નથી, કોઈનું કામ નથી, એ તમે નહીં કરી શકો. વાસ્તવમાં લેખક એમની જગ્યાએ રાઈટ છે. બાકી આવા વિચારો કોણ કરી શકે જેને સંસાર સાથે કોઈ લેવા દેવા નથી, સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. એવા જે સાધુ બાવા જે છે કે જેમને પતિ પત્ની, ભાઈ બહેન, માતા પિતા, કોઈ રિલેશનમાં રસ નથી, નીકળી ગયેલા છે કમ્પ્લીટ સંસાર છોડીને, એ લોકોનું કામ છે. એ લોકો આવું વિચારી શકે ભાઈ મારે કોઈ એમનું એક્સપેક્ટેશન, કોઈ અપેક્ષા છે નહીં, જે થવું થશે, બરાબર. આપણે આવું નથી કરી શકતા, બિકોઝ વી લીવ ઇન અ સોશિયલ ફેમિલી, આપણે એક સામાજિક કુટુંબમાં રહેવાવાળા માણસ છીએ, બરાબર. એન્ડ વી હેવ મેની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ, બરાબર. સમટાઈમ વી કેન નોટ સોલ્વ ઇટ ઇઝીલી, સરળતાથી આપણે એને સોલ્વ નથી કરી શકતા, બરાબર. એન્ડ દેટ ઇઝ ધ રીઝન વાય વી ઓલવેઝ લીવ ઇન અંડર પ્રેશર, બરાબર. એન્ડ સો દેટ વી કેન થોટ, બરાબર, ફ્રેન્ટિક થોટ, બરાબર, વોટ વિલ બી હેપન્ડ ઇન એડવાન્સ, શું થવાનું છે એની આપણને ખબર નથી, એડવાન્સમાં વિચારવાનું ચાલુ કરી દઈએ છીએ. લેખકે આપણને સૂચન કર્યું કે ભાઈ તમે એવું જ નક્કી કરી દો કે ભાઈ મારે કોઈની આશા અપેક્ષા છે ને, જે થવું થશે જોયું જશે, બરાબર છે. આ વસ્તુ એની એક અમુક બાબતમાં એક પ્રોપર છે. બાકી સંસારી માણસ જે છે એ ઈચ્છવા છતાં બી આ બોલી ના શકે ને આચરણ બી ના કરી શકે બેટા. બોલવા ખાતર બોલી શકે, પાલન ના કરી શકે. એટલે અહીંયા આ વિશે આપણે વિચારવાનું રહ્યું. આમાં ઘણા બધા સ્ટેપ આવે છે.
આગળ આપણે એક સ્ટેપ એ જોયું સ્ટોપ ઓવર થિંકિંગ. આના પછી આવશે બીજા 2 સ્ટેપ આવે છે અને એ સ્ટેપમાં બી આપણે જોઈશું. બરાબર, ત્યાં સુધી બેટા આપણે અહીં અટકીએ છીએ. બરાબર, જય શ્રી કૃષ્ણ.